પહેલા જ દિવસથી મેં કીધું હતું કે આમાં જયરાજ આરોપી છે, મારું સ્ટેટમેન્ટ પણ છે. હવે સન્માન સભામાં ફેરવવામાં આવશે, પણ સભા તો કરવામાં આવશે જ. જયરાજ આહિરની ધરપકડ બાદ પણ મહાસંમેલન યોજાશે. ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં આ સન્માન સભાનું આયોજન કરાયું હોવાની વાત કોળી સમાજના આગેવાનોએ કરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ. બગદાણા બબાલમાં જયરાજ આહિરની ધરપકડ બાદ પણ કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. બગદાણા બબાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિરની ધરપકડ બાદ પણ મહાસંમેલન યોજાશે. પીડિત નવનીત બાલદિયાના ન્યાય માટે એક ન્યાય સભાનું આયોજન કરાયું હતું અને હવે જ્યાં એટલે કે ભાવનગરની અંદર ન્યાય સભાનું આયોજન કરાયું હતું એ જ ભાવનગરમાં ન્યાય સભાની જગ્યાએ સન્માન સભાનું આયોજન કરાયું છે. ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં આ સન્માન સભાનું આયોજન કરાયું હોવાની વાત કોળી સમાજના આગેવાનોએ કરી છે. 1 ફેબ્રુઆરીના રોજ ન્યાય સભાનું આયોજન હતું, પરંતુ હવે એ જ જગ્યા ઉપર સન્માન સભા યોજાશે. કોળી સમાજની લીગલ ટીમ દ્વારા સન્માન સભાના આયોજનની જાહેરાત કરી છે. કોળી સમાજની લીગલ ટીમ દ્વારા સતત પહેલા જ દિવસથી પીડિત નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે સતત એ પુરાવાઓ એકત્રિત કરવાની વાત હોય કે પછી ન્યાયિક પ્રક્રિયામાં લડત લડવાની વાત હોય, તમામ જગ્યા ઉપર કોળી સમાજના એ લીગલ ટીમના એટલે કે એડવોકેટની જે ટીમ હતી એ સતત પીડિત અને સાથે સમાજના આગેવાનોના સંપર્કમાં હતી. થોડા દિવસો પહેલાં ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર પીડિત નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજના આગેવાનોએ અને લીગલ ટીમે સાથે મળીને એક ન્યાય સભાનું આયોજન કરવા માટેનું વિચાર્યું હતું, જેની જાહેરાત પણ કરી હતી. અને નવનીત બાલદિયાએ પણ કહ્યું હતું કે હું પણ આ મહાસંમેલનની અંદર આવીશ. જો કે હવે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે. કોળી સમાજે વારંવાર આરોપ લગાવી રહી હતી કે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર છે, તેની ધરપકડ થવી જોઈએ. અને હવે એસઆઈટીની ટીમે તેની ધરપકડ કરતા કોળી સમાજે મહાસંમેલન મોકૂફ રાખવાની જાહેરાત નથી કરી. હવે એ મહાસંમેલન થશે, પણ એ ન્યાય સભાની જગ્યાએ સન્માન સભાનું આયોજન કરવામાં આવશે. અને આ એ સન્માન સભાનું આયોજન જે વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે ભાવનગર પશ્ચિમ વિસ્તાર, કે જ્યાં 90,000 કરતાં વધારે કોળી સમાજના એ મતદારો છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને ગુજરાતની અંદરથી કોળી સમાજને ત્યાં આવવા માટે એ પીડિત નવનીત બાલદિયાએ આહ્વાન કરી ચૂક્યા છે. અને જ્યાં વકીલોની લીગલ ટીમ કે જેઓએ પણ હાજર હતા અને તેમની હાજરીની અંદર પીડિત નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે જે ન્યાય સભાનું આયોજન કર્યું હતું એ ન્યાય મળતા હવે તેમને સન્માન સભાનું આયોજન કરાયું છે કે મંચ ઉપર હવે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે જે કોળી સમાજના આગેવાનો એ મેદાને આવ્યા હતા, જો એ સતત ચર્ચાની અંદર હતા, એ તમામનું સન્માન કરવામાં આવશે પ્રકારની વાત સામે આવી રહી છે. સાંભળો કોળી સમાજના એ લીગલ ટીમના એડવોકેટ જયરાજ આહિરની ધરપકડ બાદ કેમ એ ન્યાય સભાને સન્માન સભામાં ફેરવી એ પણ. આજે 1 તારીખે અમારું જે આયોજન હતું ન્યાય સભાનું, તેની અમે અરજી પણ આપી હતી મંજૂરી માટે નવનીતભાઈના. અને જે નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારે 1 તારીખે સભાનું આયોજન હતું. પણ હવે જે ન્યાય મળી ગયો અને જયરાજની ધરપકડ થઈ છે, તો આજે પહેલા જ દિવસથી મેં કીધું હતું કે આમાં જયરાજ આરોપી છે, મારું સ્ટેટમેન્ટ પણ છે. અને ત્યારે અમને એવું લાગે છે અને કોળી સમાજને એવું લાગે છે કે ન્યાય મળ્યો છે, એટલે હવે સન્માન સભામાં ફેરવવામાં આવશે, પણ સભા તો કરવામાં આવશે જ. આજે 1 તારીખે અમારું જે આયોજન હતું ન્યાય સભાનું, તેની અમે અરજી પણ આપી હતી મંજૂરી માટે નવનીતભાઈના. અને જે નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારે 1 તારીખે સભાનું આયોજન હતું. પણ હવે જે ન્યાય મળી ગયો અને જયરાજની ધરપકડ થઈ છે, તો આજે પહેલા જ દિવસથી મેં કીધું હતું કે આમાં જયરાજ આરોપી છે, મારું સ્ટેટમેન્ટ પણ છે. અને ત્યારે અમને એવું લાગે છે અને કોળી સમાજને એવું લાગે છે કે ન્યાય મળ્યો છે, એટલે હવે સન્માન સભામાં ફેરવવામાં આવશે, પણ સભા તો કરવામાં આવશે જ.